ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન બન્યું. દેશમાં દિવાળીનો માહોલ. રસાકસીભરી મેચમાં ભારતે 4 વિકેટે વિજય મેળવ્યો. મેન ઓફ ધી મેચ રોહિત શર્મા રહ્યા. ભારત સૌથી વધારે વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારો દેશ બન્યો. સમગ્ર ટીમ અને દેશવાસીઓને અભિનંદન. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દત્તેશ ભાવસાર. ભારતમાં ક્રિકેટ એ એક ધર્મ બની ગયો છે અને ક્રિકેટરને આજે ભારતમાં ભગવાન તરીકે પૂજવામાં આવે છે. આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત જ્યારે વિજય બન્યો છે ત્યારે ભારતના દરેકે દરેક ઘરમાં દિવાળી જેવો માહોલ છે. આજના દિવસે ભારતના દરેક ઘરમાં શીરો બનશે અને લોકો ભારતની જીતની વિજય ગાથા મનાવશે અને આજે પણ ફટાકડા ફોડી અત્યારે ચાલુ જ વિજયની ઉજવણી થઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે એક પણ મેચ ગુમાવી નથી. બધે મેચ ભારતે જીતેલી છે. ભારતની જીતની શરૂઆત બાંગ્લાદેશથી થઈ હતી. બાંગ્લાદેશને હરાવ્યા બાદ મુખ્ય મેચ જે હતી ભારત અને પાકિસ્તાનની મેચ હતી. ભારત અને પાકિસ્તાનની મેચમાં તમને ધ્યાનમાં હશે વિરાટ કોહલીએ સેન્ચુરી ફટકારી હતી અને ભારત વિજય બન્યો હતો. ત્યારબાદ ન્યુઝીલેન્ડને હરાવ્યો અને સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી અને ફાઇનલમાં પહોંચ્યો હતો ભારત. ત્યાર પછી ભારત ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવી અને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય બન્યો છે. ભારત માટે ખાસ ઉજવણી એટલા માટે છે કે એક જ વર્ષમાં T20 વર્લ્ડ કપ પણ ભારત જીત્યો છે અને આજે 2025માં ભારત ચેમ્પિયન્સ ટ્રોફી પણ વિજય બન્યું છે. આ ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો આ ચેમ્પિયન્સ ટ્રોફી 1998 થી શરૂ થઈ હતી અને 1998 બાદ 2025 સુધી ચેમ્પિયન ટ્રોફી દર 4-4 વર્ષે રમાય છે. તમારા ધ્યાનમાં હશે કે કોવિડનો એક વર્ષ હતો ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી નથી રમાણી. એકંદરે વાત કરીએ તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સૌથી વધારે એટલે કે 3 વખત ચેમ્પિયન થયો છે. 2 વખત ભારત સીધી રીતે ચેમ્પિયન થયો હતો અને 1 વખત શ્રીલંકામાં જ્યારે રમાઈ હતી ત્યારે બંને દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયા હતા. ત્યારે ભારત અને શ્રીલંકાને જોઈન્ટ વિનર ડિક્લેર કરવામાં આવ્યા હતા. આ સિવાય જો ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો શ્રીલંકા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ બધે એક વખત ચેમ્પિયન થયા છે અને ઓસ્ટ્રેલિયા 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો વિનર થયો છે. તો આમ ચેમ્પિયન્સ ટ્રોફીની અગર વાત કરવામાં આવે તો સૌથી વધારે ચેમ્પિયન્સ ટ્રોફીની જીત ભારતના ફાળે ગઈ છે. ભલે એક વખત એ ચેમ્પિયન્સ ટ્રોફી શ્રીલંકા સાથે જોઈન્ટ વિનર રહ્યા હતા. 2025ની વાત કરીએ તો 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જે રમાઈ એ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો પ્રદર્શન ખૂબ જ સારો રહ્યો હતો. ખાસ કરીને રોહિત શર્મા જ્યારે બેટિંગમાં આવતા હતા ત્યારે એમનો જે પોઝિટિવ એપ્રોચ હતો, ગૌતમ ગંભીરે પણ એના બહુ વખાણ કરેલા હતા કે પોઝિટિવ એપ્રોચના કારણે ભારતની ટીમ હર હંમેશ પોઝિટિવ રહી છે. પછી ચેસ કરવાની વાત હોય કે પ્રથમ બેટિંગ કરવાની વાત હોય, ભારતની આખી ટીમ ચેમ્પિયન્સ તરીકે વર્તાણી હતી. એટલા માટે જ ભારત 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીનો વિનર રહ્યો હતો. આજની ફાઇનલ મેચમાં રોહિત શર્માને મેન ઓફ ધી મેચ ડિક્લેર કરવામાં આવ્યા અને મેન ઓફ ધી સિરીઝ એટલે પ્લેયર ઓફ ધી સિરીઝ ન્યુઝીલેન્ડના રચિત રવિન્દ્રને ડિક્લેર કરવામાં આવ્યા હતા. રચિત રવિન્દ્રએ 263 રન હાઈએસ્ટ રન ફટકારેલા હતા અને 3 વિકેટો લઈ અને આજે પણ રચિત રવિન્દ્રએ સારી બોલિંગનું પ્રદર્શન કરેલું હતું. એટલે રચિત રવિન્દ્રને મેન ઓફ ધી સિરીઝ ડિક્લેર કરવામાં આવ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો 1998માં આફ્રિકા ચેમ્પિયન રહ્યો હતો. 2000ની વાત કરીએ તો 2000માં ન્યુઝીલેન્ડ ચેમ્પિયન રહ્યો હતો. ત્યારે ન્યુઝીલેન્ડે ભારતને હરાવી અને ચેમ્પિયન બન્યો હતો. 2002માં ભારત અને શ્રીલંકા બંનેને જોઈન્ટ વિનર ડિક્લેર કરવામાં આવ્યા હતા કેમ કે ફાઇનલના દિવસ અને એના પછી જે સ્પેર દિવસ હતો એ બંને દિવસો વરસાદ થયા હતા એટલે વરસાદના કારણે બંને ફાઇનલ ધોવાઈ ગઈ હતી. 2004માં ઇંગ્લેન્ડ ચેમ્પિયન થયો. 2006 અને 2009માં બંને વર્ષ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન રહ્યો હતો. ત્યારબાદ 2013માં ફરીથી ભારત ચેમ્પિયન થયો. 2017માં પાકિસ્તાન ચેમ્પિયન થયો હતો. ભારતને હરાવીને પાકિસ્તાન ચેમ્પિયન બન્યો હતો. એટલે એ વખતે 2017માં જે ભારત ચેમ્પિયન ન બની શક્યો, પાકિસ્તાને ફાઇનલમાં હરાવ્યો, એનો બદલો ભારતે હાલમાં આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં લીધો. અને 2021માં મેં જેમ તમને કહ્યું કે કોવિડના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી નથી રમાઈ. પછી 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત બહુ સફળતાપૂર્વક જીત્યો હતો. આજની મેચની વાત કરીએ તો મુખ્ય રોહિત શર્માએ
બહુ જ સારી બેટિંગ કરેલી હતી શરૂઆતની રોહિત શર્માની અને શુભમાન ગિલની 105 રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યારબાદ જો મુખ્ય પાર્ટનરશિપની વાત કરવામાં આવે તો અક્ષર પટેલ અને શ્રેયસ અય્યર વચ્ચે 61 રનની મજબૂત પાર્ટનરશિપ થઈ હતી. પછી નાની નાની પાર્ટનરશિપો થઈ અને ભારત વિજય બન્યો હતો. ત્યારબાદ રોહિત શર્માએ મુખ્ય ભારત તરફથી 76 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 48 રન અને રાહુલ રાહુલ નોટ આઉટ 34 રન બનાવીને ભારતને જીતાડ્યો હતો. બોલિંગની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ તરફથી મિચેલ સેન્ટનરે 46 રન દઈને 2 વિકેટ આપી હતી અને બ્રેસવેલે બહુ સારી બોલિંગ કરી હતી. 28 રન આપી અને 2 વિકેટ લીધી હતી. જ્યારે ભારતની બોલિંગની વાત કરવામાં આવે તો ભારતની બોલિંગમાં જે આપણા મિસ્ટ્રી સ્પિનર છે વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી હતી અને કુલદીપ યાદવે પણ 2 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ 45 રન આપીને 2 વિકેટ લીધી અને કુલદીપ યાદવે 40 રન આપીને 2 વિકેટ લીધી હતી. તો આમ ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ વિજેતા બની અને વિજય બન્યો છે. ભારતના દરેકે દરેક પ્લેયરને ખૂબ ખૂબ શુભકામનાઓ, સમગ્ર ભારતને ખૂબ ખૂબ શુભકામનાઓ, કેમ કે ભારતમાં ક્રિકેટ એક ધર્મ છે અને ક્રિકેટરને ભગવાન તરીકે પૂજવામાં આવે છે. ભારતની ટીમને શુભકામના, સમગ્ર દેશવાસીઓને શુભકામના. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.